ભારતીય વાયુસેનાના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભર્યું વાતાવરણ છે, યુદ્ધનો માહોલ છે। અત્યારે આપણે બનાસકાંઠાના છેવાડા ગામમાં છીએ, જ્યાં લોકો આપણી સાથે જોડાયા છે। છેવાડાના ગામના લોકો કયા પ્રકારનો અભિપ્રાય રાખી રહ્યા છે, જ્યારે બોર્ડર પર અત્યારે યુદ્ધ જેવો માહોલ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે આખરે યુદ્ધના માહોલ વચ્ચે તેઓ શું વિચારી રહ્યા છે। છેવાડાનું ગામ સુઈગામ ભારત પાકિસ્તાનની બોર્ડર અડીને આવેલી છે। શું વિચારો છો અત્યારે જ્યારે યુદ્ધનો માહોલ છે? બસ આમ તો આપણે અહીંયા કોઈ ગભરાટ જેવું છે નહીં। જે પહેલાં પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને અત્યારે પણ જે 300-400 એમના આતંકવાદીઓનો ખુરદો બોલાવી દીધો છે, એનાથી આપણને અહીંયા કંઈ પણ ટેન્શન છે નહીં। અહીંયા કદાચ કંઈ પણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો પણ અહીંયા ગામના લોકો પણ આપણા સૈન્યને પૂરેપૂરી એમ કે હેલ્પ કરે એવી સૌની તૈયારી છે। અને કોઈ પણ બહારનો માણસ, અજાણ્યો માણસ અહીંયા આવે તો તરત જ માહિતી આપણા અહીંયા બીએસએફના જવાનો છે એમને તરત જ આપી દઈએ અને સૌ સાથ સહકાર આપે છે। અને અહીંયા કોઈ પણ જાતનું કોઈ પણ ટેન્શન જેવું છે નહીં। આપણી અહીંયા પૂરી તૈયારીઓ છે। બોર્ડર ઉપર પણ આમ અવર જવર બંધ કરી દીધી છે અત્યારે, જ્યાં ત્યાં લોકો જે આપણા રોડનું કામ ચાલુ હતું તો એમને હટાવીને અત્યારે હાલ પૂરતી બધી જ આપણી ફોજને ત્યાં સૈનિકો બધા તૈયારીમાં છે। તો ખાસ કરીને યુદ્ધ ભલે થાય તો પણ અહીં સ્થાનિક લોકો તૈયાર છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરશું। શું કહેવું છે ખાસ કરીને સરહદ પર યુદ્ધ જેવો માહોલ છે, પાકિસ્તાનની સરહદ આપણી અડીને આવેલી છે, શું કહેશો તમે? અમે તો હવે કહેવામાં કંઈ એટલું બધું બોલવામાં આવડતું નથી, પણ અમારી જે પ્રજા છે ને હોય એ બહુ મજબૂત જ છે, કેપેબલ છે। એટલે કોઈ અમને કોઈ એવો કોઈ ડર જેવું અહીં કોઈ લાગતું નથી અને સરકારનો અમને બહુ સહકાર મળી રહે છે અને અમે જે ફોજી છે એ બિચારા અમારું રક્ષણ કરે છે। બસ બીજું તો અહીં કોઈ અમને કોઈ ડર જેવું તો અહીં કોઈ લાગતું નથી। મને ડર જેવો માહોલ નથી તેવું તેમનું કહેવું છે। આપણી સાથે બીજા પણ વૃદ્ધ છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને 1971નું યુદ્ધ થયું હતું, કયા પ્રકારનો અહીં માહોલ હતો, શું કહેશો? ફરી યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, શું કહેશો? જ્યારે 1971ની લડાઈ થઈ ત્યારે ઇન્દિરાના વખતમાં 4 તાલુકા આપણી ભારત સરકારે કબજે કર્યા હતા, પરંતુ છતાં પણ ઇન્દિરાએ એકબીજા દેશોના કરારને લીધે પાકિસ્તાનને સુપ્રત કરી દીધા। પણ પાકિસ્તાને સુપ્રત કરવા ન જોઈએ, કારણ કે આપણા ઉપર અનેક વાર હુમલા કર્યા છે, છતાં પણ ભારત દબાઈને બેઠું નથી। ભારત એકાએક સમૃદ્ધિ દેશ એવો છે કે ધાર્મિક દેશ છે, નકા પાકિસ્તાનને 1 સેકન્ડની અંદર જડબાતોડ જવાબ આપવા તૈયાર છે, છતાં પણ ભારત હજી નમતું નાખતું નથી। પણ અત્યારે હું એમ મોદી સાહેબને કહું છું કે એક વખત પાકિસ્તાનને એવો સબક શીખાડે કે ફરી બીજી વાર આપણા હિન્દુસ્તાનની પણ કોઈ જગ્યા પણ ઊંચું માથું ન કરે, એવી રીતની મારી જાહેરાત છે। તો જે વૃદ્ધનું કહેવું છે, તેમનું કહેવું છે કે મોદી સાહેબ એવો જવાબ આપે કે જેના કારણે પાકિસ્તાન ફરી બેઠું ન થાય, બીજી વખત આવી કોઈ નકામી હરકત ન કરે। આપનું શું કહેવું છે? યુવાન છો, સરહદી વિસ્તારના લોકો તરીકે આપ શું માનો છો? યુદ્ધ જેવો માહોલ છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? હા, તો ત્યાં કોઈ તકલીફ જેવું છે નહીં। અમે બધા ફોજીઓની સાથે છે, માતાજી વરવડી એની સાથે છે, વરવડી એને સાથ સહકાર દઈ રહી છે અત્યારે હાલની તારીખમાં। કોઈ ચિંતા જેવું નથી ગામમાં। બસ જય હિન્દ, જય ભારત। તો ગામમાં ચિંતા જેવો માહોલ નથી, સેના સાથે લોકો જોડાયેલા છે તેવું તેમનું કહેવું છે। આપ શું કહેશો? અત્યારે કયા પ્રકારનું ગામમાં ચર્ચાઓ ચાલી રહી છે, સરકારને શું સંદેશો આપવા માંગો છો? કોઈ બિયાતા નથી, બોર્ડર વાળા માણસો, પબ્લિક મારી બિયાતી નથી। સરકાર સાથે મિલિટરી સાથે અમને બંદૂકો વાળો ઘેર બધું નહીં, તો અમે લડવા યુદ્ધ તૈયાર છો લશ્કર સાથે। કોઈ મારે પાકિસ્તાન વાળાની ગુંડોની આતંકવાદીની કોઈની બીક નથી। 700 ઘર સોઈ ગામ રાજપૂતાના બધા તૈયાર લડવા માટે, બોર્ડર ઉપર આવવા માટે, મરવા તૈયાર છો દેશ માટે। પણ હા, તૈયારી છે અમારી, કોઈ બી ગભરાતા નથી, આતંકવાદી બિયાતા નથી, કોઈ ગભરાતા નથી। તો આ હતા અહીંના સ્થાનિકો, જેમનું કહેવું છે કે અહીંના લોકોને બંદૂક હાથમાં આપવામાં આવે ને તેઓ સેના સાથે જોડાશે, સેના સાથે તેઓ દેશના માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે। કોઈ પણ પ્રકારનો ડર કે ખોફ તેમના મનમાં નથી। એટલે કે કહી શકાય કે ભલે દેશમાં યુદ્ધ જેવું વાતાવરણ હોય, પરંતુ સરહદી વિસ્તારના ગામડાઓ જે છે તે દેશ સાથે છે અને દેશના રક્ષા માટે તેઓ સરહદ પર જવા પણ તૈયાર છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા।